સાણંદ તાલુકાના કલાણા ગામે મસ્જિદમાં નિકાહ પ્રસંગ દરમિયાન તંગદિલી સર્જાઈ હતી। ઠાકોર સમાજના જુલુસમાં ડીજે વગાડવાના મુદ્દે વિવાદ થયો હતો અને મસ્જિદ સામે ફટાકડા ફોડવાના આગ્રહ સાથે વિવાદ સુધી પહોંચી હતી। મુસ્લિમ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ઘટનાના સમયે સાણંદ જીઆઈડીસી પોલીસનો કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ સાદા ડ્રેસમાં સ્થળે આવી ઠાકોર સમાજના યુવકોને મસ્જિદ સામે જ ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા ઉશ્કેર્યા હતા અને મુસ્લિમ યુવકોને ખોટી ધમકીઓ પણ આપી હતી। આ ઘટનાને લઈને કલાણા છારોડી વિરોચન નગર મુસ્લિમ સમાજ તેમજ જમિયત ઉલમા હિન્દ સાણંદ દ્વારા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં મુસ્લિમ સમાજ પર થતા એકતરફી અત્યાચાર, પોલીસની અસંવેદનશીલતા અને અગાઉની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે। મુસ્લિમ આગેવાનોનો આરોપ છે કે અગાઉ પણ ઠાકોર સમાજના તત્વો દ્વારા અલ્પેશ ઠાકોરને તારીખ 13/4/2025ના રોજ બોલાવવા માટે જાહેર આમંત્રણમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખોટા પોસ્ટરો લગાવેલ અને એ પોસ્ટરમાં મુસ્લિમ સમાજને બદનામ કરતા વાક્યો પણ લખેલ। તે બાબતે અમોએ તારીખ 9/4/2025ના રોજ ઠાકોર સમાજના 23 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ આપેલ છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હવે મુસ્લિમ સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે આવા નફરતી તત્વો અને એકતરફી વલણ ધરાવતી પોલીસ પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ તણાવજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય। આજે તારીખ 16/5/2025ના રોજ મહેસૂલ ભવન સાણંદ ખાતે નાયબ કલેક્ટર શ્રી સાણંદ નાઓને કલાણા છારોડી વિરોચનનગર તથા જમિયતે ઉલમા હિન્દ સાણંદ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એ આવેદનપત્રનો ખાસ હેતુ એ હતો કે ગઈકાલે કલાણા મુકામે ઠાકોર સમાજના જાનૈયો દ્વારા જે ડીજે લઈને મસ્જિદ તરફ જવાનો રસ્તો ન હોવા છતાં ત્યાં ડીજે વગાડવાનો આગ્રહ કરતા મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓ સમજાવવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ઠાકોર સમાજના વ્યક્તિઓને જબરદસ્તી મસ્જિદની આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા માટે ઉશ્કેર્યા હતા, તેમજ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આવી બાબતોમાં મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થતો હોવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફક્ત મુસ્લિમ વિરોધી જ ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જ્યારે ઠાકોર સમાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। અગાઉ પણ મુસ્લિમ સમાજના 3 માણસો ઇન્જર્ડ થવાથી